પાછા આપણે લક્ષ્મી એન્ટર કરી દઈએ દાન પેટીની અંદર. આ છે ગાઈસ આપણે શિવજીનું ડમરું. અંદરથી ગાઈસ કંઈક આવું છે જો. આ છે આપણે શિવલિંગ ને આ બાજુ છે ગાઈસ બજરંગબલીની મૂર્તિ. એ કાઢે ઇધર રહેવા દે તારું. અને અહીં છે ને ગાઈસ આપણે શિવરાત્રિના દિવસે મોટો મેળો ભરાતો હોય છે. અત્યારે તો હવે કોઈ ખાસ કરીને એટલી બધી પબ્લિક નહીં, જે પણ દર્શન કરવાવાળા હોય છે તો મોડે થાવ છે અત્યારે. ને આપણે તો છે ને ગાઈસ દિવાળીની અંદર કામ હતું, જેવા તેવા કપડાં પહેરીને આવી ગયા છે આપણે. ને ગાઈસ આપણે છે ને રાખોને હું 2 જણા આવેલા છે. આ બાજુ બેઠેલો છે રાકેશભાઈ જો પહેલી બાજુ મસ્ત મજાની ખુરશી પર. આવે તો ઘરે બેસવાની નહીં મળી કેવું રાખો. ને અંદરથી ગાઈસ મંદિરની લુક કંઈક આવું છે જો. આ બાજુ છે નાના નાના બાળકો જઈ રહ્યા છે. હવે પૂછપરછ નહીં થાય, એ આપણી પર ખી જશે નવરા, એટલે એને જવા દઈએ એમના કામ પર, જે પણ કામ કરતા હોય કંઈ. તો થોડું ઘણું ગાઈસ છે ને જોવા જેવું છે, તમને બતાવી દઉં છું. જે સારું સારું જે કંઈક નવું અવનવું છે ને, જે તમે કોઈ દિવસ જોયું હોય તો અને ના જોયું હોય. તો ગાઈસ હવે છે ને આપણે એન્ટર કરીએ છીએ ને થોડું ઘણું તમને બતાવી દઉં છું અંદર કઈ કઈ અંદર મૂર્તિઓ છે તે. એમ તો ગાઈસ આપણે છે ને એક શિવરાત્રિનો બ્લોગ બનાવેલો અહીંયા આવેલા હતા, પરંતુ તે વખતે છે ને ગાઈસ સારી રીતે નહીં બનાવી શક્યા અને તમને પણ નહીં બતાવી શક્યો, એટલે આજે બતાવું છું. તો એન્ટર કરીએ છીએ આપણે અંદર. નમઃ શિવાય. તો એન્ટર થતાની સાથે જ ગાઈસ આ છે મસ્ત મજાનો આપણો બેલ છે ને આ બાજુ ફેન લગાવેલો છે ને આ બાજુ છે નંદી મહારાજ અને આ બાજુ છે પાછા આપણા વિઘ્નહર્તા ને આ બાજુ છે ગાઈસ બજરંગબલીની મૂર્તિ ને આ બાજુ શ્રીરામ લક્ષ્મણ સીતા માતા. અંદરથી ગાઈસ કંઈક આવું છે જો. આ છે આપણે શિવલિંગ. પગે પડી પડે. ને જો ગાઈસ અંદરથી આપણે શું કહેવાય પેલો ઘૂંઘટ કે શું કહેવાય મસ્ત મજાનો ગોળ બનાવેલો છે જો. કેટલું ખતરનાક મોટો આપણે શ્રી ભગવાનની પેઇન્ટિંગ કરેલું છે. આ છે ગાઈસ દાન પેટી. દાન કરવા જરાક ખિસ્સામાં હાથ જાય છે પરંતુ પાછો નીકળતો નથી. નહીં એવું કંઈ નહીં, ભગવાનના આપણે દર્શન કરવાના આવી ગયું. અને આ છે ગાઈસ આપણે શિવજીનું ડમરું. તો આપણી જોડે છે 10નો સિક્કો છે, એટલે આપણે આપણા ખિસ્સાનું વજન એટલું છે એટલે આપણે પણ એટલું દાન કરી દઈએ. કંઈ છે એવું કહેવાનું ના દાન કરે તો શું કહેવાય, આપણે વિડીયો બનાવી તો આપણા માટે એક પાઠ પણ પડી જાય. તો આ છે આપણે લક્ષ્મી. તો એન્ટર કરી દઈએ દાન પેટીની અંદર. આપણે આપણી હેસિયત પ્રમાણે દેખાડો કરવાની જરૂર નથી, જે હોય તે રિયાલિટી. બાકી જો ગાઈસ 24 કલાક અહીં પાણી ટપ 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 ટીપાતું હોય છે શિવલિંગની ઉપર. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને દર્શન કરી લીધા છે અને ઉપર મસ્ત મજાનું ગાઈસ અહીં જોવા જેવું છે. તમારા જોડે કોઈ દિવસ આવો છો અથવા તો ટાઈમ હોય તો અહીં આવી જવાનું. બાકી સુવિધા તો ગાઈસ નેક્સ્ટ લેવલની છે. વરસાદ પડે તો એ કંઈ વાંધો નથી એમ. આ બાજુ છે ગાઈસ કોઈ પણ નાનો મોટો પ્રસંગ થાય મંદિરની અંદર તો જમવાનું બનાવવાનું હોય ત્યાં આ બાજુ. બાકી અહીંથી નજારો ગાઈસ તમે જોઈ શકો છો. આપણા ગામડાની અંદર છે એટલે ગામડા જેવું છે. આસપાસ પાછા ખેતરો છે ને આ બાજુ છે ને ગાઈસ મસ્ત મજાની બેસવા માટેની વન કુટીર વ્યવસ્થા છે, જે તમે જોઈ શકો છો. જો કેટલી મસ્ત મજાની ગાઈસ ચેર પણ મૂકેલી છે. જો અહીંયા આવો એટલે પહેલું જ આપણે આનું પાલન કરવું પડે, સ્વચ્છતા રાખવી. કારણ કે અહીં બેસવા માટે કોઈ બહારનો માણસ તો આવવાનો હોતો નથી, એટલે કે આપણા આજુબાજુ વિસ્તારના એરિયાના આવે છે એટલે આપણે સ્વચ્છતા રાખવી જરૂરી છે એમ. કોલેક્શન જ રાખે વાસ. ઇંગ્લિશ મીડિયમમાં પાછો ગાઈસ રાકેશ છે ને ભણેલો, જેવો તેવો નહીં સમજતા રાકેશને. હા અહીંયાથી કાનો માતર વધી ફૂલાઈ જાય ચાલે. ઇંગ્લિશ મીડિયમમાં નહીં એટલે ગાઈસ એને ગુજરાતીમાં છે ને તો એટલે એમ ફાફ આવડી જાય. ઇંગ્લિશમાં હોય ને તો સટાસટ નહીં. મસ્ત મજાની જો ચેર વ્યવસ્થા ગાઈસ એક નંબર. અહીં પણ છે ને ગાઈસ બહુ નજીક નહીં, આપણા આ તો અમારા નજીક જ છે, તો અમે આવતા નહીં હતા એમ. બાકી મસ્ત મજાની ગાઈસ વ્યવસ્થા છે એમ.
આરામ કરવા માટે બપોરે સાંજે થોડી વાર ટાઈમ પાસ માટે પણ. તો હવે છે ને ગાઈસ આપણે એક રીલ શૂટ કરવાની છે. આ આપણે બજરંગ બલીની જે મૂર્તિ છે ને આપણે પ્રતિમા છે ને ગાઈસ ત્યાં એક તો છે ને ગાઈસ આપણે થોડીક બ્રેકઅપ વાળી આપણે છે ને બ્રેકઅપ નહીં પણ આ ફૂલવાળી આપણે બનાવી છે. એ તમે જોશો એટલે તમને ખબર પડી જશે. તો અહીંયા આપણે છે ને એક મસ્ત મજાની શાયરી રીલ્સ બનાવવાની છે. તો ફટાફટ બનાવી દઈએ. શાયરી રીલ્સ કંઈ ના એક પ્રકારની એવી જ છે. જો કેટલી મોટી છે મૂર્તિ ગાઈસ, બજરંગ બલીની, સાક્ષાત બજરંગ બલી છે. ફૂલ ચડાવી દીધા. ગદા તો જો વધારે પાપ કરવાના નહીં તો પછી આ જોઈ લેવાના. એક પડશે ને એટલે ડાયરેક્ટ પેલો નર્ગલોકના દ્વાર અહીં કલયુગના દ્વાર કઈ નહીં તો આ છે ને આપણે સખા બજરંગ બલીના સખા એને વીંટોવીને બહાર ફેંકી દેશે, પર્વતની બહાર, આ દુનિયાની બહાર. તો ચાલો ગાઈસ ફટાફટ આપણે છે ને રીલ બનાવી દઈએ, પછી નેક્સ્ટ કામ આપણે પછી કરીએ. તો ગાઈસ હવે છે ને આપણે જઈએ છીએ અમારે પેલું દળનું કરાવવાનું છે ગાઈસ, ત્યાં જવાનું છે. એટલે થોડા ઘણા લેટ થઈ ગયા છે આપણે રીલ બનાવવાના ચક્કરમાં. તો કંઈ નહીં, આ તો નાની મોટી આવી બધી મહેનત તો આપણે કરવી જ પડે જો આગળ આવવું હોય તો, ને પાછળ રહેવું હોય તો પણ એમ. લેહવાટ કંઈ હા લેહવાટ ને તો શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર લેહવાટ. અને જે પણ આ મંદિરને દર્શને કરવા આવ્યા હોય એ કમેન્ટની અંદર જરૂરથી બતાવજો, અને કમેન્ટની અંદર જય બજરંગબલી જરૂરથી લખી દીજો. તો ચાલો જઈએ આપણે નેક્સ્ટ કામ માટે. તો અત્યારે ગાય છે ને આપણે આવ્યા છે દુકાને ગાઈસ, આપણે છે ને ઘઉં લેવાના હતા એટલા માટે. તો રાકેશભાઈ છે ને ગાઈસ અંદર પૂછવા માટે ગયા છે, ને આ બાજુ ગાઈસ લીમડા કટિંગનું કામ ચાલે છે. જો તો ગાઈસ આપણે છે ને ઘઉં લેવાના છે, આવા છે, રાકાને પસંદ આવી ગયા છે. આપણે કા બધાને પસંદ આવવું જોઈએ કે બાકી એક નંબર જ છે. કેવું ખાવાના ને રાખ કે બાપાને પણ કરવાના ને રોટલી બનાવીને ખાવાના છે. તો ચાલ પૂછે લે કેટલા પણ રેટ. હો 500 કેવો કરવાનો લઈ લઈએ ને મોહન ના નહીં હેડેરા નહીં કહો આપણે સિપુન હેડેરા કહો કામે. હો 10 લઈ લઈએ ને 10 कर देगा 10 किलो कर दे रहा થેલી તો ગાઈસ આપણે એક નંબરની મળી. દસ કિલો થઈ ગયા અંદાજે નહીં રાખ નાખ દે ને હેડા. એમ બી ગૌ સેવા માટે લઈ જઈશ, दान કરવા લઈ જજે. પણ એ કાઢે હેડા રહેવા દે તારું નહીં કાપે હેડા આપે પુણ્યમાં હોય જાય ને તાર બી થોડું કઈ નહીં કાઢે એ પુણ્ય. લે ફાઇનલી ગાઈસ આપણે છે ને ઘઉં લઈ લીધા છે, 10 કિલો લીધા છે ગાઈસ, વધારે નહીં. કારણ કે રાકો કોઈ છે ગાઈસ ઉચકાય નહીં, વધારે લઈ લઈએ તો. હવે આપણે પાછા ધડાવવાના છે, બહુ બધો ટાઈમ લાગશે. ભણાવશું ક્યારે બધું ભણાવશું ને થાય હવે ને કોમેન્ટ વાળા નહીં. તો હવે આપણે આવી ગયા છે દળાવવા માટે. તો દળમાં તો આપણે અંદર દળાય છે, મસ્ત મજાના બેઠા છે ને નાના નાના બે ભૂલકા બતાવી દઉં તમને. જો ઓય શું નામ છે એ બોલે, હા નહીં બોલે. તાર નામ કો લાઈ ગુપુ નામ કો વિવાંશ તારે લે એલા
ભગવતી કાં પૂર્યું આનું નામ છે ને ગાઈસ થોડુંક અટપટું છે એમ હું બોલે મને નહીં ખબર પડે વિવાંશ કે દિવાંશ કીધું હું કીધું રા ને પપ્પાનું નામ વિવો વિવો ઓપ્પો કેમેરો પર હા પપ્પાનું નામ અરે આનું નામ પણ રાકેશ એમ તારા પપ્પાનું નામ પણ રાકેશ આનું નામ પણ થોડી વાર ગાઈસ આપણે બેસવું પડશે વધારે તો નથી 10 કિલો છે એટલે જવું પડે પણ નહીં 2-3 મિનિટ લાગશે જવાનું ફટાફટ ફાઇનલી ગાઈસ છે ને દળાઈ ગઈ છે અને હવે આપણે જઈએ છીએ કંઈ આપણે છાપરા છે ને ત્યાં બાકી ગાઈસ આજનો આપણો બ્લોગ વિડીયો અહીં સુધી જ રાખીએ છીએ ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા ના મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર બાય બાય